ખેંગારપરમાં રામદેવ પીરના નૂતન મંદિરે સંતવાણીના 1.25 કરોડની ઘોર કરાઈ હતી। રામદેવરા મંદિરના વંશ મહંત આનંદસિંહજી તુવર, દાતા ધનાશા શેઠ, દેવનાથ બાપુ અને બબાભાઈ આહિર વગેરે હાજર રહ્યા હતા। દાનની રકમ મંદિરના વિકાસમાં ગાયોના ઘાસચારામાં વાપરવાની જાહેરાત કરાઈ છે। રાપર તાલુકાના ખેંગારપર ગામે માતૃશ્રી કેસર લખમશી ઉગમશીની સર પરિવાર દ્વારા બાબા રામદેવ પીરના નૂતન મંદિરના લાભાર્થે સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં રાજસ્થાન ખાતે આવેલા રામદેવરા મંદિરના મહંત અને બાબા રામદેવ પીરના વંશજ પૂજ્ય શ્રી આનંદસિંહજી તુવર અને જાણીતા દાતા વાગડના ભામાશા ધનજીભાઈ ગેલાભાઈ ખાલા ધનાશા હાજર રહ્યા હતા અને સંતવાણી દરમિયાન દાનનો ધોધ વહાવ્યો હતો। મહંત શ્રી આનંદસિંહજી તુવર અને ધનાશાની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય બાદ સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આઈ અમરી માતાજીના મંદિર ખાતે યોજાયેલા સંતવાણીના કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવી, ટીનાબેન છેડા, સદગ્રામ સમા, દિલુદાન ગઢવી, હંસ્યા ઉસ્તાદ સહિતના કલાકારોએ મોડી રાત સુધી ભજનની રમઝટ બોલાવી હતી। દાતાઓ દ્વારા કરવામાં આવેલા દાનની રકમ અંદાજે 1.25 કરોડ જેટલી થવા પામી હતી, જે રકમ દરમિયાન મંદિરના વિકાસ માટે વાપરવાની જાહેરાત બબાભાઈ લખમણભાઈ આહિરે કરી હતી। અછતની સ્થિતિને ધ્યાનમાં લઈ બબાભાઈ આહિરે 90 ગાડી ઘાસચારાની ગાયો માટે આપવાની જાહેરાત કરી હતી। સંતવાણીના કાર્યક્રમમાં આનંદસિંહજી તુવર અને ધનાશા સહિત એકલવીર જગ્યાના મહંત દેવનાથ બાપુ, ધીરુભા બાપુ, ગંગાગીરી બાપુ, બાલશંકર શાસ્ત્રી, ભૂરાલાલ, સંતોષ દાસ બાપુ, વેલજી રાજા, માનકર ગોસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સંતવાણીના કાર્યક્રમમાં રુદ્રાણી જાંગીરના સંચાલક રૂપાભાઈ ચાડ, રણછોડભાઈ આહિર, સામજીભાઈ આહિર, હરિભાઈ આહિર, મોમાયા રબ્બારી અને મુંબઈથી ખાસ આગેવાનો હાજર રહ્યા હતા। નૂતન મંદિરના લાભાર્થે યોજાયેલી સંતવાણીના કાર્યક્રમને સફળ બનાવવા નવયુવક મિત્ર મંડળ મુંબઈ તથા ખેંગારપર યુવક મંડળ દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી હતી।